ઓબામાએ હનુમાનજીની મૂર્તિ રાખી હતી. ઓબામાએ હનુમાનજીની મૂર્તિ રાખી. CNN ટીવી ચેનલ પર ઓબામાનો ઇન્ટરવ્યુ આવ્યો હતો. ઇથોપિયા ગયા હતા અને ઓબામા શું બોલ્યા કે હનુમાનજીની મૂર્તિ જ્યારથી મેં ખિસ્સામાં રાખી છે આવડી નાનકડી છે ત્યારથી મારા પ્રશ્નોની અંદર મને સમાધાન પ્રાપ્ત થાય છે. ICICI બેંકના ચેરમેન કામત સાહેબ, ICICI બેંક એટલે નાની બેંક છે, એનો ચેરમેન આખા ભારતનો, રિઝર્વ બેંકના વડા જેવો કહેવાય, વડાપ્રધાનને ગાઈડ કરે એવો માણસ કહેવાય. એ દર પૂનમે બોમ્બેના BAPSના દાદર મંદિરે પૂનમ ભરવા માટે આવે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને માળા આપી છે, એ માળા ફેરવે છે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ કેમ આપણે નથી રાખી શકતા? જેઠાલાલ, દિલીપભાઈ જોશી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે જેઠાલાલ છે એ સ્વામિનારાયણના તિલક ચાંદલાવાળા BAPSના ચુસ્ત સત્સંગી છે. એક દિવસ બહારનું ખાતા નથી, બહારનું પીતા નથી. દર રવિવારે દાદર મંદિરની રવિ સભા ભરે છે. એક રવિ સભા ચૂકતા નથી. હું કેટલી વાર અમારા પ્રવચન કરવા બોમ્બે જઈએ, ઘણી વાર મેકઅપ સાથે આવી જાય છે. તું કેમ મેકઅપ સાથે આવ્યા? મને કે સ્વામી શૂટિંગ ચાલુ છે પણ 2 કલાકની રવિ સભા તો ભરવી પડે, એટલે રવિ સભા ભરી અને પાછો શૂટિંગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જતો રહીશ. એને કેટલા એવોર્ડ મળ્યા છે. દરેક એવોર્ડ જ્યારે લે ત્યારે પહેલું જ વાક્ય બોલે છે, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને એવોર્ડ અર્પણ કરું છું. શ્રદ્ધા છે, વિશ્વાસ છે. શા માટે આપણે શ્રદ્ધા વિશ્વાસ રાખી શકતા નથી? એક શાહજહાં પોતાની બેગમ મુમતાજ માટે 18 કરોડનું કબ્રસ્તાન કે તાજમહાલ બાંધી શકે તો આપણે હિન્દુઓ આપણા ભગવાન માટે મંદિર કરી જ શકીએ, સ્થાન કરી જ શકીએ, એ પૂજાના સ્થાન કરી જ શકીએ. અને મંદિર ખાલી ઈંટ ચૂનાની ઇમારત નથી. શું શિલ્પ સ્થાપત્ય ઊભા કર્યા છે અનેક સંસ્થાઓએ. પણ હું વાત અત્યારે તમને કરી રહ્યો છું BAPS સંસ્થાની. આ BAPS સંસ્થાના 1300 મંદિરો છે. મહેસાણામાં એક મંદિર જોવો છો, આવા 1300 મંદિર છે. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે. દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે. અમેરિકાનું અક્ષરધામ આવનારા 4 વર્ષમાં 254 એકરમાં બને છે. 254. એ ધોળિયાઓને, એ પરદેશીને આપણે સમજાવવું છે કે ભારત એ મદારીઓનો દેશ નથી, ભારત એ બાવાઓનો દેશ નથી, ભારત એ ભિખારીઓનો દેશ નથી, ભારત તો ટેકનોલોજીનો દેશ છે, ભારત તો ધર્મનો દેશ છે. અને આવનારા દિવસોમાં ભવ્ય મંદિર ત્યાં થશે. હમણાં મેં કાલે વાત કરી હતી, અબુધાબીમાં, મિડલ ઈસ્ટમાં મુસ્લિમ શેખે 28 એકર જમીન આપી આવનારા 2 વર્ષમાં BAPS સંસ્થા ત્યાં 28 એકરમાં મંદિર કરવાની છે. ચાઇના વાળા 500 એકર જમીન આપવાનું કહી ગયા છે બેઇજિંગમાં BAPS સંસ્થાને. અમે તમને 500 એકર જમીન આપીએ, તમે ચાઇનામાં અમને અક્ષરધામ બનાવીને આપો. શું આ BAPS સંસ્થા છે? શું સ્થાન ઉભા કરી રહે છે? ખાલી સ્થાન નહીં, આવનારા તમામ માણસો હિન્દુ થાય એવો પ્રયત્ન આપણે કરીએ છીએ.